સમાચારમાં સૌપ્રથમ વાત ખેડાની કે જ્યાં માતરમાં 17 ઇંચ વરસાદ માતર તાલુકાના ગ્રામીણ વિસ્તારના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। માતર તાલુકામાં ચારે તરફ ફક્ત પાણી જ પાણી છે। સાયલા માગરોલ રોડ પર પણ પાણી ફરી વળ્યા છે। આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આ આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો। માતર તાલુકાના ગ્રામીણ વિસ્તારના આ આકાશી દ્રશ્યો છે કે જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ છે। ખેતરો બેટમાં ફેરવાયા છે। ઘરોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છે। રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે ચોક્કસપણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। આ સાથે સાયલા માગરોલ રોડ પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। ત્યારે ભારે વરસાદને પગલે ખેડામાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। માતરમાં 17 ઇંચ વરસાદથી હાલ બેહાલ થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જલ્પેશ, શું વધારે વિગત? જો પૃથા, ગઈકાલે વહેલી સવારથી જે રીતના ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો। ખાસ કરીને માતરની જો વાત કરવામાં આવે તો ગઈકાલથી અત્યાર સુધીમાં માતર તાલુકામાં 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। મહત્વની વાત એ છે કે 17 ઇંચ વરસાદ વરસતાની સાથે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ અત્યારે તમે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર અવકાશી દ્રશ્યો જોઈ શકો છો। જે રીતના વરસાદ વરસ્યો અને જે જળ ભરાવ થયો જેને લઈ જનજીવન પણ પ્રભાવિત થયું। મહત્વની વાત કરવામાં આવે એવા કેટલાય રસ્તા હતા કે જે એક ગામથી બીજા ગામને જોડતા હતા, તે રસ્તા ઉપર જ ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળતા રસ્તો પણ ક્યાંક ને ક્યાંક બંધ કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે સાયલાથી મેઘરોલ રોડને જે જોડતો રોડ છે તે ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થયો, જેને લઈ જનજીવન પ્રભાવિત થયું અને ત્યાં આગળનો વાહન વ્યવહાર છે તે અટકાવી દેવામાં આવ્યો છે। હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ એવા એરિયા છે કે હજુ પણ એવા સ્થળ છે કે ત્યાં આગળ જે જળ ભરાવ છે તે હજુ નિકાલ નથી થયો। એટલે ચોક્કસથી જે અવકાશી દ્રશ્યો છે તે અવકાશી દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે વરસાદ એક કેવી તબાહી અહીં આગળ સર્જી છે। જી જલ્પેશ, માહિતી બદલ આભાર। ત્યારે માતરમાં જનજીવન હાલ અત્યારે અસ્તવ્યસ્ત થયું છે, પ્રભાવિત થયું છે। એક સાથે 17 ઇંચ વરસાદ ખાબકતા જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી, ખેતરો બેટમાં ફેરવાયા છે। આગળ વાત કરીએ તો વાવથરાદમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જળબંબાકાર। ભાભરમાં 11 ઇંચ, દિયોદરમાં 9.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને વ્યાપક નુકસાન। કાપડ, મસાલા સહિતની દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખોનું નુકસાન થયું છે। ભાભર નગરપાલિકા વિસ્તારમાં આવેલી મેન બજારમાં ઠેર ઠેર પાણી ભરાતા વેપારીઓને નુકસાન છે। દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। તમે જોઈ શકો છો મેન બજારમાં જે દુકાનો છે ત્યાં પાણી ભરાતા હાલ પાણી ઉલેચી નાખવા મજબૂર બન્યા છે। લાખો રૂપિયાનો જે માલ છે તે પાણીમાં ગરકાવ થતા ખાસ કરીને વેપારીઓને ભારે નુકસાન થયું છે। નગરપાલિકાની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે। તમામ દુકાન ખોલાવી પાણી નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે, પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ દુકાનોમાં જે પાણી ઘૂસ્યા છે જેને લઈને ક્યાંક ને ક્યાંક વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે। કાપડની દુકાનના દ્રશ્યો છે જ્યાં પાણી દુકાનમાં ઘૂસી જતા ખાસ કરીને કાપડ અને જે સરસામાન છે જેને નુકસાન થયું છે। મારી સાથે વેપારી છે, સીધી વાત કરીશું। કાકા, કેટલું નુકસાન થયું? સાહેબ 1.5 થી 2 લાખ નું થયું કહેવાય છે। બધું કાપડ પલળી ગયું, બગડી ગયું સાહેબ, કોઈ કામ આવે એમ નહીં। દર વર્ષનો પ્રોબ્લેમ છે આ સાહેબ ગઈ સાલે હતો, ઓલા સાલે હતો, આ 3 વર્ષથી આવું ચાલુ છે સાહેબ। શું કહેવા માંગો સાહેબ? આ કોઈક નિકાલ કરે તો સારું કહેવાય, ને અમારે રોજ આવીને એવી પરિસ્થિતિ રહે। બિલકુલ આવી જ રીતે અનેક દુકાનો છે ત્યાં હાલ શટરો બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે જળ ભરાવની સ્થિતિ થઈ છે જેને લઈને ક્યાંક ને ક્યાંક વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, વાવથરા। થરાદ જિલ્લામાં ભારે વરસાદ અને ખાસ કરીને ભાભર પંથકમાં 9 ઇંચ જેટલો વરસાદથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો, ભાભર બજારના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। હાલ તમે જોઈ શકો છો તે પ્રમાણે એબીપી અસ્મિતા દ્વારા ટ્રેક્ટર ઉપર ભાભર બજારના દ્રશ્યો બતાવી રહી છે। મહત્વની વાત છે કે જે રીતે તમે જોઈ શકો છો તે પ્રમાણે ભાભર બજારમાં હાલ ભારે વરસાદના કારણે પાણી જે શહેરોના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ રહ્યું છે। મહત્વની વાત છે કે નગરપાલિકા દ્વારા પણ હાલ અહીંથી પાણી નિકાલની વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે સતત 9 ઇંચ જેટલો વરસાદ અને વરસાદના કારણે ઠેર ઠેર તારાજી જોવા મળી છે। ખાસ કરીને નગરપાલિકાના પ્રમુખ છે મારી સાથે, સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। પ્રમુખ સાહેબ, પાણી નિકાલની શું વ્યવસ્થા? સતત આખી રાતથી ભારે વરસાદના કારણે ભાભર નગરના
રહેણાંક વિસ્તારો હોય કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે, મુખ્ય બજારોમાં નીચાણવાળી બજારો છે, તો ત્યાં એક જ રાતમાં 9 થી 10 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે પાણી ભરાયું છે. પરંતુ સમગ્ર નગરપાલિકાની ટીમ, એની વહીવટી ટીમ, માન્ય કલેક્ટર સાહેબ વાવ-થરાદના, એસપી સાહેબ, અમારા વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી સાહેબ, અમારા મંત્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ અને સમગ્ર વહીવટી ટીમ અત્યારે ભાભરનગરના સતત સંપર્કમાં છે. જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં આગળ પાણીના નિકાલ માટે સ્ટોમ વોટર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા થઈ રહી છે. રહેણાંક વિસ્તારો જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે એવા વિસ્તારના લોકોને ભાભર નગરપાલિકા ટાઉન હોલની અંદર અત્યારે રાખવામાં આવ્યા છે. એમને જમવાની વ્યવસ્થા હોય કે બાકીની જે કઈ વ્યવસ્થા હોય નગરપાલિકાની ટીમ અને વહીવટી ટીમ કરવા માટે બિલકુલ સક્ષમ છે અને કરી રહી છે. બિલકુલ, તો જે રીતે તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે, પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે ભાભરની આ મુખ્ય બજાર છે, ત્યાંના દ્રશ્યો છે, અનેક જે વેપારીઓ છે તેને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે દુકાનોમાં પાણી જોવા મળી રહ્યા છે, જેના કારણે વેપારીઓને ભારે નુકસાન થયું છે. મહત્વની વાત છે કે જે રીતે તમે જોઈ શકો છો તે પ્રમાણે ભારે વરસાદના કારણે હાલ ઠેર ઠેર પાણી ભરાયેલા છે. મહત્વની વાત છે કે જે રીતે ભાભર પંથકમાં ભારે વરસાદના કારણે હાલ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વસંત તિરગર, એબીપી અસ્મિતા, વાવ-થરાદ. પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. રાધનપુર શહેર સહિત તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ. રાધનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. માશાલી કોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા. માશાલી રોડ પર આવેલી 20થી વધારે સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે. શિવશક્તિ સોસાયટી, વીરનગર સોસાયટી જળમગ્ન. રાધનપુરની વીરનગર સોસાયટીના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. પાટણ જિલ્લાના અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે રાધનપુર શહેરના અંદર. આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે રાધનપુર શહેરનો આ મસાલી રોડનો વિસ્તાર છે, અહીંથી 10 થી વધુ સોસાયટીઓ આવેલી છે. કહી શકાય કે વહેલી સવારથી રાધનપુર શહેરના અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે. આ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો, સોસાયટીના તમામ રહીશો છે પોતાના ઘરની બહાર આવી ચૂક્યા છે અને તમામના ઢીચણ સમા સુધી પાણી ભરાય છે અને ઘરો સુધી અંદર પાણી પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે. બીજી તરફ જે રીતના વાત કરવામાં આવે કે આ વિસ્તારના અંદર આરએમબી વિભાગ દ્વારા જે રોડ બનાવવામાં આવ્યો છે, જે રોડની સપાટી છે તે ઊંચી બનાવવામાં આવી છે, તેને લઈને તમામ સોસાયટીઓ છે નીચાણના અંદર બેસી ગઈ છે. તેને લઈને હાલ આ વરસાદ વરસ્યો છે, વરસાદ વરસતાની સાથે પાણી ભરાય છે. આ દુકાનોનો પણ દ્રશ્યો જોઈ રહ્યા છો કે દુકાનોના અંદર સુધી પાણી હાલ તો પહોંચ્યું છે. એટલે કહી શકાય કે જે રીતના હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે હાલ વરસાદ વરસી રહ્યો છે ને વરસાદ વરસતાની સાથે રાધનપુર શહેરના અંદર હાલ તો નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે. સાથે જ આ સોસાયટીની જો વાત કરવામાં આવે, આ સોસાયટી શિવશક્તિ સોસાયટી છે અને અહીંયા અગાઉ રાધનપુરના ધારાસભ્ય લવિંગી ઠાકોર રહેતા હતા અને આ વિસ્તારની આ સોસાયટી લવિંગી ધારાસભ્ય વિસ્તારથી જ ઓળખાતી હતી. પરંતુ કહી શકાય કે આજુબાજુ આવેલી 10 થી વધુ સોસાયટીની અંદર હાલ ઢીચણસમાં પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. બીજી તરફ જો વાત કરવામાં આવે રાધનપુર નગરપાલિકાનું તંત્ર તેમજ મામલતદાર સહિતનો જે કાફલો છે તે અહીંયા આવવો જોઈએ, પાણી નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ અત્યાર સુધી કોઈ તંત્ર છે આ લોકોના વહારે આવ્યું નથી. તેને લઈને લોકોના અંદર પણ હાલ તો રોષ દેખાઈ રહ્યો છે. બીજી તરફ જે રીતના વાત કરવામાં આવે કે એક પ્રમાણે આગાહી તો છે વરસાદની, પરંતુ જે પ્રમાણે વરસાદ પણ વરસી રહ્યો છે તે જ પ્રમાણે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાઈ રહ્યા છે અને પાણી ભરાવાના કારણે હાલ તો ઘરો સુધી પાણી પહોંચ્યા છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. બોપલનું ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટ આપ જોઈ શકો છો. ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટો પ્રવેશ દ્વાર જોઈ શકો છો, પ્રવેશ ગેટ જોઈ શકો છો. ઘૂંટણથી કેડસમાં પાણી. સ્વાભાવિક રીતે જ આ એપાર્ટમેન્ટમાંથી લોકોએ નીકળવું ઘણું મુશ્કેલ છે. બાજુમાં ભગવતી કૃપા સોસાયટી છે, પરંતુ આ બંને સોસાયટીના જે રહીશો છે એમના માટે નીકળવાનો રસ્તો આ છે ને કેમ કે બીજો કોઈ રસ્તો નથી, ત્યારે રહીશો શાક માર્કેટનો જે બાજુનો રસ્તો છે એની કમ્પાઉન્ડ વોલ કૂદીને બહાર નીકળવા માટે મજબૂર છે. આપ પાણી કેટલું વધુ હશે આપ સમજી શકો છો. ત્યાં લક્ઝરી એક પાર્ક કરી હતી, એ લક્ઝરીને નીકળવો મુશ્કેલ છે. એક વડીલ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સ્વાભાવિક રીતે જ એમનો પ્રયાસ ઘણો આ મુશ્કેલ, ઘણો રિસ્કી છે, કારણ કે જળ ભરાવ સતત અહીંયા જોવા મળી રહ્યો છે. એક પણ સ્થાન એવું નથી, એક પણ જગ્યા એવી નથી કે ત્યાં આગળ ઘૂંટણથી ઓછું પાણી હોય. અને જ્યારે જળ ભરાવ આટલો હોય એટલે સ્વાભાવિક રીતે જ કોઈ પણ વ્યક્તિએ સોસાયટી હોય, મકાન હોય, એપાર્ટમેન્ટ હોય કે પછી દુકાન હોય ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. અમદાવાદનું બોપલ ગામ કહેવું કે સમુદ્ર એ કહેવું ઘણું મુશ્કેલ છે, કારણ કે જ્યાં પણ નજર પડે છે ત્યાં પાણીનો સતત પ્રવાહ જોવા મળે છે.
આપ વાહનો જોઈ શકો છો, વાહનોની હાલત જોઈ શકો છો. એક પણ કોલોની એવી નથી, એક પણ ગલી એવી નથી, એક પણ મકાન એવું નથી કે ત્યાં પાણી ન ઘૂસ્યા હોય. દૂર દૂર સુધી આપ કોઈ પણ ગલી જોઈ લેજો. આ રામદેવ પીરનું મંદિર છે અને રામદેવ પીરની મંદિરની બાજુની બંને સોસાયટીઓ જોશો તમે અને એની હાલત જોશો તો આઈડિયા મળશે કેવી રીતે એક વ્યક્તિ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છે. આમાં દ્રશ્યો જોઈ શકો છો. જીવના જોખમે લોકો અહીંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, પરંતુ ચોક્કસથી આ જોખમી છે. પાણી સાથે ન રમત રમવી જોઈએ. આ દુકાનોની હાલત જોઈ શકો છો. જેટલી પણ દુકાનો છે તેની હાલત તમે જોઈ શકો છો. દુકાનો અડધી ડૂબી ચૂકી છે. જ્યારે શટર ખુલશે ત્યારે એડી આવશે અને દૂર તમને જે એપાર્ટમેન્ટ જોવા મળે છે એ એપાર્ટમેન્ટોના લોકો જેટલા પણ એપાર્ટમેન્ટ છે તેના લોકો બહાર નથી નીકળી શક્યા, કારણ કે જળભરાવ જબરજસ્ત છે. અહીંથી આગળ ચાલતા જવું મુશ્કેલ છે. પેલા વડીલ ચોક્કસથી પ્રયાસ કરે છે. આ વાહન પણ જોઈ શકો છો, થાર ગાડી આવી રહી છે તે પણ પ્રયાસ કરે છે, પરંતુ આ જીવના જોખમે જે પણ ચાલી રહ્યું છે, જીવના જોખમે ચાલી રહ્યું છે. પાણીના આટલા પ્રચંડ પ્રવાહની વચ્ચે આ પ્રકારે પસાર થવું જોખમી છે. અને દૂર સુધી તમે જોશો, ગાડીની પાછળ પણ સીધા પણ તમે જોશો તો કેટલું જબરજસ્ત પાણી છે. સતત આખા રોડ ઉપર જોશો તમે તો તમને પાણી નજરે પડશે. તમામ લોકો અહીંયા પરેશાન છે. તમામ લોકો અહીંયા પરેશાન છે અને સ્વાભાવિક રીતે જ એ સમસ્યા વધુ એટલે થાય છે કે થોડીક વાર વરસાદ રોકાય છે, ત્યારબાદ ફરી એકવાર વરસાદ શરૂ થાય છે. પરંતુ અહીંયા પ્રયાસ પ્રશાસને કર્યા છે, પણ પાણીનો નિકાલ લગભગ અસંભવ છે. શ્રી શક્તિ માતાનું આ મંદિર, એની ચારેકોર પાણી ભરેલું. કેટલું પાણી મોડાવે? પાણી આપણે થોડુંક લગભગ 20 થી 27 ઇંચ તો ખરું, પણ ગટરનું કામ, ગટરમાં બી પાણી જતું નહીં. પાણીનો નિકાલ નહીં થતો. પાણીનો કઈ નિકાલ નહીં થતો. આપણે ગટર વાળા આપણે આવી ગયા 15-20 વર્ષથી આવું છે. ગટરનો કઈ નિકાલ નહીં થતો. દર વર્ષે પાણી ભરાઈ જાય છે. ગટરો આપણે તમે જુઓ તો મોટી બાર ભગવાની બાર સબ કુછ ભરાઈ જાય. બધા ઘરમાં પાણી પી ગયું. આ સોસાયટી અમારો મિત્ર, મારા કાકાનો છોકરો છે. હું ભગવતી કુવામાં રહું. મારા ઘરમાં પાણી ભરાઈ ગયું. બધાના ઘરમાં ભરાઈ ગયું. બહુ અમારે તો ઘરમાં આટલું પાણી છે, ઘરમાં પગ જ મૂકે એવું ગમમાંથી નથી. શાકભાજી કે કઈ ખાવાનું, દૂધની ઠેલી કઈ લેવાય કોઈ બી જઈ નહીં હતું. ચા પીવાય બહાર જ જવું પડે એટલે આનો કંઈક નિકાલ લાવે એવી સરકારશ્રીને અપીલ. બીજી વાત આ તમામની વચ્ચે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે અને વરસાદની તીવ્રતા સતત વધી રહી છે. અને સ્વાભાવિક રીતે જ વરસાદની તીવ્રતા વધે છે ત્યાં વિસ્તારના લોકોની ચિંતા વધારે છે. કમલેશ પટેલ સાથે રોનક પટેલ, એબીપી અસ્મિતા, બોપલ, અમદાવાદ. ત્યારે બોપલ ગામની આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદ ચોક્કસપણે આજના દિવસમાં રોકાયો છે. આજના દિવસમાં સૌ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, એ પણ ટુકડે વરસાદ. તેમ છતાં હજુ સુધી વરસાદી પાણી નથી ઓસર્યા. સમગ્ર ગામને પાણીએ બાનમાં લીધું છે. બોપલ ગામમાં જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત પાણી જ પાણી છે. બોપલની હાલત, સ્થિતિ વધારે ખરાબ હોવાને કારણે એબીપી અસ્મિતાએ સતત અહેવાલ પ્રસારિત કર્યા. ત્યારબાદ સવારે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પંચાનિધિ પાણી પણ ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તે વિસ્તારની મુલાકાતે પહોંચ્યા, જાત નિરીક્ષણ કર્યું. લોકોની શું સમસ્યા છે, શું હલ નીકળી શકે તે માટે પણ તેઓએ સમીક્ષા કરી. આ સાથે બેઠક પણ યોજવામાં આવી છે. તલતેજ, આંબલી, ગુમા, શીલજ, બોપલ આ તમામ જગ્યા પરની સ્થિતિ હજુ પણ ખરાબ છે. અમદાવાદમાં સાગરના એટલે કે સમુદ્ર જેવા દ્રશ્યો જોવા હોય તો બોપલ ગામ. બોપલની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. વરસાદ ધીમી ધારે ફરી એકવાર શરૂ થાય છે અને લોકોનો જીવ તાળવે ચોંટી જાય છે. આપ દ્રશ્યો જોઈ શકો છો બોપલ ગામ તરફ જવાનો આ જે રસ્તો છે. બોપલનું નામ તમે બહુ સાંભળ્યું હશે, કારણ કે બોપલ એક નવો વિકાસ પામી રહેલો આ વિસ્તાર છે, પરંતુ ચોમાસામાં શું સ્થિતિ થાય છે આપ સમજી શકો છો. મંદિર બેટમાં ફેરવાયું છે. મંદિરની ગલી ત્યાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે. મંદિરની બાજુની સોસાયટી એટલે કે અમીદારા સોસાયટીનું એક પણ મકાન એવું નથી કે મકાનમાં પાણી ન ઘૂસ્યા હોય. જે લોકોએ થોડીક ઊંચી જગ્યા હતી અને ત્યાં વાહનો પાર્ક કર્યા હતા, એમના વાહનોની તમે હાલત જોઈ શકો છો. વાહનો ડૂબી ચૂક્યા છે. બાજુની અંદર જ તમને અક્ષર ડુપ્લેક્સ દેખાશે, તો અક્ષર ડુપ્લેક્સના તમામ મકાનો
પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને સ્થિતિ જે પ્રકારે પાણીનું સ્તર વધે છે સ્વાભાવિક રીતે જ લોકોની સમસ્યા પણ વધે છે. શાળાઓ ચોક્કસથી બંધ રખાઈ છે, પરંતુ કેટલીક આ દીકરી જોઈ શકો છો કદાચ પોતાના ઘરેથી નીકળી અને પ્રયાસ કરતી હશે બીજા કોઈ પણ અભ્યાસના ઠેકાણે. અક્ષર ડુપ્લેક્સ 2 માળના મકાન છે. તમામ લોકો ઘરની બહાર નીકળવું તમામ માટે ઘણું મુશ્કેલ છે. તો તેનાથી આગળ જઈએ તો એક શાળા છે, ઇંગ્લિશ મીડિયમ શાળા છે, બીકેએમ બાલ વિભાગ નામની આ શાળા છે બોપલ કેળવણી મંડળની. તેની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. કેળસમાં પાણી છે. ફરી એકવાર તમને આ દ્રશ્યો બતાવીશ. બોપલનો આ જે મુખ્ય ચોક છે ગામનો અને તે તરફના દ્રશ્યો. હાલત અતિશય ગંભીર બોપલની. બોપલનો મુખ્ય માર્ગ જોઈને તમામ લોકોને એક ચમક દમક દેખાતી હશે કે બોપલ વિકસિત થઈ રહ્યું છે. કોઈ સાઉથ બોપલની વાત કરશે, કોઈ અલગ અલગ સ્કીમની વાત કરશે, પરંતુ આ એવો વિસ્તાર છે, આ ગામ એક એવો વિસ્તાર છે જ્યાંથી પાણીના નિકાલનો કોઈ પણ રસ્તો નથી, કોઈ પણ પ્રકારનો રસ્તો નથી. જ્યારે સમગ્ર બોપલની બાજુના વિસ્તારનું પાણી નીકળી જશે ત્યારબાદ જ બોપલ ગામનું આ પાણી નીકળશે. અને એ જ કારણ છે બોપલ ગામ એક મિની સમુદ્રનું રૂપ હર ચોમાસામાં લેતું હોય છે. અને આ ચોમાસામાં અને ગઈકાલથી લઈને આજ સુધીમાં સતત વરસાદ વરસ્યો છે, ત્યારે બોપલ ગામની સ્થિતિ વધુ કરુણ છે. કમલેશ પટેલ સાથે રોનક પટેલ, એબીપી અસ્મિતા, બોપલ ગામ, અમદાવાદ. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે. વરસાદની સ્થિતિને લઈ પુનઃ સમીક્ષા કરી યુદ્ધના ધોરણે આવશ્યક તમામ પગલાં લેવા માટે સૂચના આપી છે. નાગરિકોને અગવડ ન પડે તે માટે આવશ્યક તમામ પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ગઈકાલે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની તેઓએ ખાતરી આપી હતી. વરસાદની સ્થિતિને લઈ આજે ફરી એક વખત પુનઃ સમીક્ષા કરવામાં આવી છે. યુદ્ધના ધોરણે આવશ્યક તમામ પગલાં લેવા માટે સૂચના આપી છે. પીએમ મોદીએ પણ ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી. આજે કેન્દ્રીય ગૃહમંત્રીએ સતત બીજી વખત વાતચીત કરી છે, પુનઃ સમીક્ષા કરી છે વરસાદની સ્થિતિને લઈ. ગુમા વિસ્તાર કે જ્યાં વધારે પરિસ્થિતિ કપરી હોવાને કારણે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ જાત નિરીક્ષણ માટે ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે વરસાદ રોકાયા બાદ પણ અમદાવાદના અનેક વિસ્તારો હજુ જળમગ્ન છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સની દુકાનો પાણીમાં ગરકાવ. મોબાઈલ અને ગાડી એસેસરીઝની દુકાનો સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે. આપ આ દ્રશ્ય પણ જોઈ રહ્યા છો કે જ્યાં વસ્ત્રાપુરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સના છે. અમદાવાદના વેપારીઓની હાલત પણ હવે થઈ છે સુરતના વેપારીઓ જેવી, કારણ કે ગત સપ્તાહે જે રીતના સુરતમાં ભારે વરસાદ પડ્યો હતો અને સુરતના અલગ અલગ એકમોમાં ભોંયરામાં જે રીતના પાણી ઘૂસ્યા હતા તે જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં પણ જોવા મળી છે. આ દ્રશ્યો છે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના. ઇન્દ્રપ્રસ્થ આર્કેડમાં આવેલી મોટા ભાગની તમામ દુકાનો અત્યારે પાણીમાં ગરકાવ છે અને પરિસ્થિતિ એ પ્રકારની છે કે વરસાદનો વિરામ છે તેમ છતાં પણ પ્રશાસન કે દુકાનના વેપારીઓ આ સ્થળ ઉપર જઈ નથી શકતા, કારણ કે પાણી એટલી હદે અહીંયા આગળ ભરાયેલું છે. મોબાઈલ એસેસરી અને ગાડીની એસેસરી ધરાવતી આ દુકાનો છે તે તમામ દુકાનોમાં પ્રવેશવાના માર્ગ ઉપર અત્યારે પાણી ભરાયેલા છે અને સ્થિતિ એ પ્રકારની છે કે હવે અમદાવાદમાં પણ વરસાદના પાણી ઉલેચવા માટે મોટરનો સહારો વેપારીઓ લઈ રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અહીંયા સંખ્યાબંધ દુકાનો અહીંયા આગળ આવેલી છે અને તે તમામ દુકાનોમાં જવાના જે માર્ગ છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયેલા હોવાના કારણે વેપારીઓ છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. હજી આ વેપારીઓ પોતાની દુકાનો ખોલશે તે વખતે તેમને અંદાજો આવશે કે નુકસાન આખરે કેટલું થયું છે, પરંતુ આગળ જઈ અને આપણે બતાવવાના પ્રયાસ કરીશું કે વરસાદી પાણીનો નિકાલ અહીંયા આગળ કઈ રીતના કરવામાં આવી રહ્યો છે. તેની સાથે આ દુકાનો અહીંયા આગળ આવેલી છે તેના પ્રવેશદ્વાર સુધી જવા માટેના રસ્તા પર કયા પ્રકારની સ્થિતિ છે. કોર્પોરેશનનું પ્રશાસન હોય કે સ્થાનિક કોર્પોરેટરો કોઈ પણ અહીંયા આગળ ન આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે અને તેના કારણે થઈને આ દુકાન છે તે મોટા ભાગની અત્યારે પાણીમાં ગરકાવ થતી જોવા મળી રહી છે. બીજી તરફના દ્રશ્યો આપણે બતાવીશું જે વરસાદી પાણી છે તે કઈ રીતના અહીંયા આગળ અત્યારે પ્રવેશેલા જોવા મળી રહ્યા છે અને તેના કારણે વેપારીઓ છે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલમાં મોટર વડે આ પાણી છે તેને ઉલેચવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે વેપારીઓ તરફથી અને આ પાણી ઉલેચાયા બાદ વેપારીઓ છે તે પોતાના ધંધા રોજગાર જ્યારે ખુલશે તે વખતે તેઓ સમજી શકશે કે આખરે કેટલું પાણી
અહીંયાથી બહાર કાઢવામાં આવ્યું છે અને તેની સાથે કેટલા એકમો છે તેમાં આ નુકસાન થયું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો આ ઇન્દ્રપ્રસ્થ ટાવરના કે જ્યાં આગળ આ વેપારીઓ છે તે પોતાની દુકાનમાં નથી જઈ શકતા અને બહાર મૂકેલી તમામ ચીજ વસ્તુઓ છે તે અત્યારે પાણીમાં તણાઈ ગઈ હોવાના કારણે વેપારીઓને ગુરુવારે પડેલો વરસાદ છે તેમાં માઠું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે તુષાર સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. ત્યારે અમરેલીમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા છે. ગીર પંથકમાં ભારે વરસાદથી શેત્રુંજી નદીમાં પૂર આવ્યું. અમરેલીના ગાવડકા નજીક શેત્રુંજી નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું છે. ગીર પંથકમાં ભારે વરસાદથી સ્થાનિક નદી નાળા ઉફાન પર છે. આ સાથે નદીમાં ભારે પાણીની આવક પણ ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે જોવા મળી રહી છે. ત્યારે ગાવડકા નજીક શેત્રુંજી નદીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે. નદી કિનારે પણ ન જવા લોકોને સૂચના આપવામાં આવી છે. ત્યારે નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી. ત્યારે અમરેલીના ઠેબી નદીના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે રૂલ લેવલ જાળવી રાખવા માટે 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. વિસ્તારના નીચાણવાળા વિસ્તારના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. 2 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. 0.15 મીટર 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. અમરેલીના ફતેપુરા, પ્રતાપપરા અને ચાપાથળ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે નદીના પટમાં ન જવા પણ પ્રશાસન તરફથી સૂચના આપવામાં આવી છે. સુરત શહેરની ખાડીઓ ઓવરફ્લો થઈ છે. ખાડીના પાણીએ ફરી એક વખત સુરતમાં તારાજી સર્જી. ખાડીપુરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. સુરતમાં ખાડીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરતમાં આ ખાડીપુરના આકાશી દ્રશ્યો પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ છે. ખાડી કે જે દર વર્ષે ઓવરફ્લો થાય છે. દર વર્ષે ખાડીપુરની સમસ્યાથી સુરતવાસીઓ ત્રસ્ત હોય છે. ત્યારે બીજી વખત સુરતમાં આ સિઝનમાં ખાડીપુરની સ્થિતિ. આસપાસના નીચાણવાળા વિસ્તારમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે. લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર છે. ઘરમાં વરસાદી પાણી છે. રસ્તાઓ આ વરસાદી પાણીમાં જળમગ્ન છે. ત્યારે સુરતના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખાડીપુરની આ સ્થિતિ અને ખાડીપુરને કારણે દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે. તેમ છતાં પ્રશાસન તેમાંથી પણ કોઈ શીખ નથી લેતું.